નમસ્કાર. જમ્મુ એન્ડ કાશ્મીર ટ્રીપના ડે 1ના મિની વ્લોગની અંદર આપ તમામનું સ્વાગત છે. તો વહેલી સવારમાં તૈયાર થયા બાદ અમે ત્રણેય જણા અને સાથે મારી દીકરી પરી અમે ચારે જણા તૈયાર થઈ ઓટો દ્વારા અમે એરપોર્ટ જવા માટે નીકળી ગયા. સવારનો સમય હતો એટલે એકદમ શાંત રસ્તો હતો અને ટ્રાફિક પણ જરીક પણ નહોતો, જેના કારણે છે અમે સમયસર એરપોર્ટ પર પહોંચી ગયા. જ્યાં ટર્મિનલ 1 જે ડોમેસ્ટિક એરપોર્ટ માટેનું હતું ત્યાં અમે પહોંચી ગયા. એરપોર્ટ પર પહોંચ્યા બાદ જરૂરી જેટલી પણ ચેકિંગ હતું એ બધું કમ્પ્લીટ કર્યા બાદ અને જેટલી બી સિક્યુરિટી પ્રોસેસ હતી એ બધું કમ્પ્લીટ કર્યા બાદ અમને અમારા બોર્ડિંગ પાસ ફાળવી દેવામાં આવ્યા. અને સવારમાં અર્લી મોર્નિંગમાં જગ્યા હોવાથી ભૂખ લાગી હતી તો અદાણી લાઉન્જની અંદર અમારી પાસે એક્સેસ કાર્ડ હતું, તો એના આધારે અમે એનો ઉપયોગ કરી અને લાઉન્જની અંદર છે એ જમવાનું જમી લીધું. ત્યારબાદ બોર્ડિંગ પાસ લઈને ગેટ 4 ની અંદર અમારે જવાનું હતું, તો ત્યાં જઈને અમારા ગેટમાં અમે પહોંચી ગયા અને અમારે જે પ્લેનમાં બોર્ડ થવાનું હતું એ જગ્યા પર પહોંચી થોડોક સમય હતો તો ફોટોશૂટ અને વિડીયો શૂટ કર્યા બાદ બોર્ડિંગ પાસ કમ્પ્લીટ ચેક થયા બાદ અમે પ્લેનની અંદર છે એ એન્ટર થયા. પ્લેનની અંદરનો નજારો કંઈક આ પ્રકારનો હતો અને અમારી સીટ એકદમ છેલ્લે હતી, તો છેલ્લે સુધી અમે પહોંચી ગયા અને અમારું પ્લેન છે એ ટેક ઓફ થયું જમ્મુ કાશ્મીર જવા માટે. જમ્મુ કાશ્મીર એરપોર્ટ પર લેન્ડ થયા બાદ અમારા સામાનને કલેક્ટ કરીને એક્ઝિટ કર્યા બાદ બહારના ભાગમાંથી ટેક્સી બુક કરી અને અમે કટરા અમારી જે હોટલ હતી ત્યાં જવા માટે અમે રવાના થઈ ગયા. કટરા અમે સમયસર પહોંચી ગયા. અમારી જે હોટલ હતી હોટલ વૈષ્ણોદેવી હેટ્સ ત્યાં અમે પહોંચી ગયા. આ અમારી હોટલ હતી જ્યાં અમારે 2 દિવસ રહેવાનું હતું. હોટલમાં પહોંચ્યા બાદ અમને અમારી કી આપી દેવામાં આવી અને અમે અમારા રૂમની અંદર છે એન્ટર કર્યો. તો રૂમ કંઈક આ પ્રકારનો હતો જેમાં કિંગ સાઇઝ બેડ રહેલો છે, એસી છે, પંખો છે અને જરૂરી તમામ સુવિધા રૂમની અંદર ઉપલબ્ધ રહેલી છે, જેનો તમે તમારી રીતે ઉપયોગ કરી શકો છો. અને ફ્રેશ થયા બાદ બપોરનું જમવાનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હતું, તો જમવા માટે છે અમે નીચે પહોંચી ગયા જ્યાં કમ્પ્લીટ જમવાનું તૈયાર હતું, જે કમ્પ્લીટ જમી અને ત્યારબાદ અમે રૂમની અંદર આરામ કરવા માટે આવી ગયા. થોડોક સમય આરામ કર્યા બાદ સાંજના સમયે છે અમે ફરવા માટે અને થોડીક શોપિંગ કરવા માટે છે કટરા બજારમાં નીકળેલા, જ્યાં પાણીપુરી દેખાતા મેડમને પાણીપુરી ખાવાનું મન થયું તો પાણીપુરી ખાવા રોકાયા અને રિટર્ન આવી. સાંજના સમયે એટલે કે રાતના સમયે જમવાનું તૈયાર હતું, તો એ રાતનું જમવાનું જમી અને રૂમની અંદર આવી આરામ કરી અને ડે 1 આજના દિવસનો કમ્પ્લીટ